ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયું છે। જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરાતા મુસાફરોને ફાયદો થશે। બસના નંબર, પીએનઆર નંબર અથવા બસનું પિકઅપ અને ડ્રોપ સ્થળની વિગતો ભરી બસનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે। હાલ રાજ્યની 8000થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે। લાઈવ ટ્રેકની મદદથી બસ કયા રૂટ પર છે તેની સચોટ જાણકારી મળી રહેતા પ્રવાસ કરવું તે વધુ સરળ બનશે। મુસાફરોને બહુ સરળતાથી બસનું લોકેશન જાણવા મળી શકશે। આપણા પરિવારમાં વૃદ્ધો કે સ્ત્રીઓ કોઈ કેટલી જગ્યાએ પહોંચ્યા છે, બસ કઈ જગ્યાએ પહોંચી છે એનું લાઈવ લોકેશન જાણી શકાશે અને બસ કેટલા સમયમાં પહોંચવાની છે એ પણ બહુ સરળતાથી જાણી શકાશે, જેથી કોઈ મુસાફરને સમય વધારે બગડશે નહીં અને જે એમનો નક્કી નિર્ધારિત સમય છે એ ટાઈમે બસ સ્ટેન્ડે પહોંચી અને બસમાં બેસી શકશે। અમદાવાદની સિવિલ મેડિસિનની કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક્સથી રેડિયેશન આપી કેન્સર રિમૂવ કરાયું છે, જે દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ છે। 38 કરોડની માતબર રકમના ખર્ચે વસાવેલા સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત રેડિયેશન થેરાપી અપાય છે। ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના 5 mm થી 3 સેન્ટીમીટર સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત નિદાન કરી શકાય છે। તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે। તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે। સુરતના વરાછામાં ગેરકાયદેસર રીતે વૃક્ષ કપાયાની કોર્પોરેટરે મનપા કમિશનરને ફરિયાદ કરી છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્પોરેટર વિજય પાનસેરિયાએ માંગ કરી છે। વરાછા હેલ્થ સેન્ટર અને કિરણ ડાયમંડની સામેના ડિવાઈડર પર ગેરકાયદેસર રીતે કપાય છે 20થી વધુ જેટલા વૃક્ષો। રાજકોટમાં એક તરફ વૃક્ષો માટે રામકથા યોજાઈ હતી, ત્યાં બીજી તરફ સરેઆમ વૃક્ષોને કાપી નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સિંચાઈનગરમાં બિલ્ડરે પોતાના પ્રોજેક્ટ માટે મંજૂરી વિના 5 વૃક્ષો કાપી નાખ્યા। ફૂટપાથ પર ટ્રી ગાર્ડનમાં ઉછરાયેલા અડધો ડઝન વૃક્ષોને રાતના અંધકારમાં આરકે બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાની મંજૂરી લીધા વગર જ ઝાડ કાપી નાખવામાં આવ્યા। રાજકોટમાં 2%થી પણ ઓછું ગ્રીન કવર છે, ત્યારે એક ઝાડનું જતન થવું એ જરૂરી છે। બિલ્ડરના મળતિયાઓ દ્વારા કાપવામાં આવેલા ઝાડને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરકે બિલ્ડરને વૃક્ષના છેદન માટે નોટિસ ફટકારવામાં આવી છે। જૂના એરપોર્ટ રોડ ઉપર કે જ્યાં સિંચાઈનગર કર્મચારી સોસાયટી છે એનો સામેનો ભાગ છે અને અહીંયા એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે। એના ભાગરૂપે એ રાતના અંધારામાં 6 થી 7 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે અને કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય એવો સંપૂર્ણપણે આભાસ થઈ રહ્યો છે। અને અમારો વિરોધ એટલો છે કે આ બધા જ વૃક્ષો છે એ 5-5, 6-6 વર્ષ જૂના વૃક્ષો હતા અને ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમના ભાગ હતા, એવા વૃક્ષો હતા કે જે બોરસલી હોય તો એ નાના પક્ષીઓ છે એને એમાંથી ફળ મળી રહે। અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। શહેરમાં બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા। સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી। આપણે એ ન ભૂલવું જોઈએ કે કટોકટીના એ કપરા દિવસોમાં આપણા બંધારણના સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી। ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મ ગ્રંથ। આ ગૌરવશાળી ગ્રંથને ઉજાગર કરવાનો અવસર એટલે संविधान गौरव अभियान। हम गणतंत्र दिवस मनाएंगे और गणतंत्र दिवस के साथ साथ ये गौरव यात्रा को भी याद करें कि संविधान के साथ छेड़छाड़ किसने की, संविधान को क्योंकि मूल धाराओं को नष्ट करने का प्रयास किसने किया और संविधान की रक्षा किसने की, और बाबा साहब अम्बेडकर जी की जो सोच थी उसको उजागर करके आगे सुरक्षित रखने का काम किस सरकार ने किया, ये हमको ध्यान रखना चाहिए। ખેડાથી સમાચાર છે। કપડવંજમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં 4 લોકો ઝડપાયા છે। 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે યુપીના 4 લૂંટારુઓની ધરપકડ કરી છે। ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, સજાદ કલા અને સજાદ અખ્તરની ધરપકડ કરાઈ છે। અમદાવાદ બાવડા હાઈવે ઉપરથી પકડી પાડાયા છે।
ઇસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલો છે. શખ્સોએ દેવેન્દ્રસિંહ નામના 65 વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરી હતી. પોલીસે 250 સીસીટીવી ચકાસી હત્યારાઓને ઝડપી લીધા છે. હત્યારાઓને આઈસર સાથે ઝડપી લેવાયા છે. ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના, આણંદના, મહીસાગરના, ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા, જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આઈશર જે છે 4 આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે.